મુસાફરી કે પ્રવાસ માટેનો શ્રેષ્ઠ નાસ્તો આજે આપણે બનાવવાનો છે। એને બનાવવા માટે અડધો કપ દહીં લઈ લઈશું, 2 ટેબલસ્પૂન આપણે ગોળ લઈ લેવાનો છે અને અડધી ચમચી આદુને છીણીને લીધું છે। ગેસ ઉપર ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરીશું અને બાજુ પર મૂકી દઈશું। અડધો કપ પીળી મકાઈનો લોટ, અડધો કપ બાજરીનો લોટ, 1/4 કપ મકાઈનો લોટ મેં ફરી લીધો છે। 2 ચમચી આપણે રોટલીનો જે ઘઉંનો લોટ આવે છે લીધો છે। અડધી ચમચી તલ લઈશું, અડધી ચમચી મરચું, 5 ચમચી હળદર, અડધી ચમચી અજમો લઈશું અને દહીંનું મિશ્રણ એની અંદર નાખીને આપણે મીઠું થોડુંક સ્વાદ મુજબ એડ કરીશું અને લોટ બાંધી લઈશું। તો થોડોક ઢીલો એવો લોટ બાંધી દેવાનો છે। કલાક સુધી એને રેસ્ટ આપવાનો છે। કલાક પછી નાના નાના ગુલ્લા આપણે તૈયાર કરી લેવાના છે। એક પાટલી પર પ્લાસ્ટિક મૂકીને આ રીતે આપણે ડીશની મદદથી દબાવીને થોડા તલના ડેકોરેશન કરીને મીડિયમ ગેસ ફ્લેમ ઉપર આપણે આ રીતે તળી લેવાનું છે। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો આ બને છે। તમે ચોક્કસ ટ્રાય કરજો, મને ચોક્કસ તમે કમેન્ટમાં જણાવજો। આવજો।